તો ગાંધીનગરના સેક્ટર 17માં જૂના એમએલએ ક્વાર્ટરને તોડી 220 કરોડના ખર્ચે આ ધારાસભ્યો માટે 216 આધુનિક અને લક્ઝરીઝ 5 BHK ઓફિસ અને સર્વન્ટ રૂમ સહિત ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા। ભાઈ બીજના શુભ દિવસે એટલે કે 23 ઓક્ટોબર એટલે કે આજે કેન્દ્રીય ગૃહમંત્રી સાંસદ અમિત શાહના હસ્તે નવીન લોકાર્પણ કરવામાં આવશે। પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા અંગે વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી। આ આવાસો આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જેમાં ગાંધીનગરના વહીવટી અને સાંસ્કૃતિક મહત્વને વધુ ઉજાગર કરવામાં આવશે। ધારાસભ્ય બન્યા બાદ તમામ ધારાસભ્યોને ગાંધીનગર ખાતે એમએલએ ક્વાર્ટર ખાતે એક આવાસ ફાળવવામાં આવે। આ આવાસમાં ધારાસભ્યોને એક ડ્રોઈંગ રૂમ, 2 બેડરૂમ, ડાઇનિંગ રૂમ, રસોડા સહિતની ફ્લેટની સગવડ જે છે તે આપવામાં આવે છે। આ એક ફ્લોરમાં 2 મકાન મુખ્ય દરવાજાથી એન્ટ્રી થાય છે એટલે વેઇટિંગ એરિયા આવે છે, જેની બાજુમાં ઓફિસ કમ રીડિંગ રૂમ, કોમન વોશરૂમ સાથે બાદમાં મોટો કાચનો દરવાજો ખોલો એટલે ડ્રોઈંગ રૂમ, સોફા સહિતનું ફર્નિચર। થોડા આગળ વધો એટલે કિચન વિથ ડાઇનિંગ એરિયા આવે। નજીકના જ એક જે વિસ્તાર છે તે ગેલેરી, એમાં હિંચકા સાથેની ગેલેરી આપવામાં આવે છે, સાથે જ એટેચ બાથરૂમ છે। એ સિવાય 2 અન્ય બેડરૂમ, દરેક રૂમમાં ફર્નિચર, આરામદાયક બેડ, વોર્ડરોબ, વોશરૂમની જે સુવિધા છે તે પણ આપવામાં આવી। આ ત્રણેય રૂમના પેકેજ એરિયામાં એક કોમન વોશરૂમ એરિયા આપેલ છે। ખાસ કરીને આવાસમાં પ્રાઇવેસીનું પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, એટલે કે સર્વન્ટ રૂમની એન્ટ્રી મેઇન લિફ્ટની બાજુમાં આપી છે, જેનો જલ્દીથી કોઈને ખ્યાલ ન આવે, જ્યાંથી સર્વન્ટ સીધો જ કિચન સુધી પહોંચી જાય છે અને કામ કરી અને પૂર્ણ રૂમમાં એ આરામ કરી શકે છે। ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા નિવાસસ્થાનની જરૂરિયાત હોવાથી સરકારે 5 વર્ષ અગાઉ એમએલએ ક્વાર્ટર બનાવવાનું આયોજન કર્યું। આ નવા આવાસ માટે બજેટમાં પણ વિશેષ જોગવાઈ રાખવામાં આવી। શહેરના સેક્ટર 17માં આવેલા જૂના એમએલએ ક્વાર્ટરને તોડી 9 માળના 12 ટાવર લક્ઝરીઝ ફ્લેટ જે છે તે ઊભા કરવામાં આવ્યા। અહીં જાહેર સુવિધામાં 2 લેન્ડસ્કેપ ગાર્ડન અને પ્લેઝન્ટ સીટ આઉટ, ઓડિટોરિયમ, કમ્યુનિટી હોલ, કેન્ટીન, આધુનિક હેલ્થ ક્લબ, ચિલ્ડ્રન પ્લે એરિયા, વરિષ્ઠ નાગરિક પાર્ક, ઇન્ટરનેટ લાઉન્જ સાથે જ ઇન્ડોર ગેમ ઝોન, ડેક સાથે યોગ એરોબિક્સ ઝોન, જોગિંગ અને વોકિંગ ટ્રેક તથા 4 ઇન આઉટ ગેટ જે છે તે બનાવાયા છે। વર્ષ 2012માં નવા એમએલએ ક્વાર્ટર તૈયાર કરવા માટે ભૂમિપૂજન કરાયું। આ સમય દરમિયાન એન્જિનિયરો જુદા જુદા 3 વિકલ્પ સૂચવ્યા હતા, પરંતુ સરકારે 9 માળના 12 એપાર્ટમેન્ટ બાંધવાનું નક્કી કર્યું। ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 1988-89માં આ જ સ્થળે એમએલએ ક્વાર્ટર હતા, પરંતુ બાદમાં એને સેક્ટર 12માં ખસેડવામાં આવ્યા। સેક્ટર 21 ખાતે હાલ એમએલએ ક્વાર્ટરમાં 14 બ્લોકમાં કુલ 168 મકાન છે। ધારાસભ્યો પાસેથી આ આવાસનું માસિક ભાડું માત્ર 37.50 રૂપિયા વસૂલવામાં આવતા હોવાની પણ વાત જે છે તે અત્યારે મળી રહી છે।